यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् स्वयं विजयते तराम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम इष्टदेव श्री स्वामिनारायण भगवानना दिव्य चरण कमल में आदासना अनंत अनंत प्रणाम हो तथा हमारा आदिगुरु अनादि मुक्तराज जीव बाला डूबाना श्री चरणों में तथा साधुता मूर्ति परम पूज्य गुरुजीना श्री चरणों में आ सेवकना वंदन तथा सर्वे वंदनीय पूजनीय सांख्योगी बहनों पार्षद बहनों तथा सर्वे भाविक भक्तों ने भावथी जय श्री स्वामिनारायण। विक्रम संवत 2080 अषाढ़ सुद एकादशी ने बुधवार तारीख 17/7/2024 आज देवशयनी एकादशी है। આપણે નિયમની એકાદશી પણ કહી શકીએ અને દેવશયની પણ કહેવાય, એટલે કે ભગવાન આજ શયન કરે, પાતાળમાં ભગવાન શૈયા ઉપર શયન કરે, એટલે આજથી નિયમ લેવાના હોય। ભગવાન પ્રબોધિની એકાદશીએ જાગે એટલે દેવ ઉઠી એકાદશી, આજ દેવ પોઢી પણ કહેવાય, દેવ શયની અથવા દેવ પોઢી, ભગવાન પોઢે અને ભક્તો ભગવાનને જગાડવા માટે વિશેષ નિયમો લઈને ભજન કરે। તે ચાતુર્માસ પ્રબોધિની એકાદશીએ પૂરો થાય તે દિવસે નિયમ પૂરા થાય, તો આજનો દિવસ ચાતુર્માસનો પ્રારંભ છે, એટલે આજના પવિત્ર દિવસે વિશેષ નિયમો ચાતુર્માસના નિયમો આજે લેવાના હોય। પૂજ્ય બેણે પણ નિયમની ચાતુર્માસના નિયમની કથા યુટ્યુબમાં કરી છે અને મૂકી છે, તે સાંભળી લેજો। અને મોટા સદગુરુ સંત પાસે આપણે જો નિયમ લઈએ ને તો આપણા નિયમ સારધાર પાર ઉતરે। એટલે આજના દિવસે એવું હોય કે સંત પાસે બધા નિયમ લેવા માટે આવે। આપણને એમ થાય કે આપણે દૂર રહીએ છીએ તો આપણાથી ન જઈ શકાય, તો આપણે ફોન દ્વારા પણ પૂછી અને નિયમ આપણે જે લેવું હોય એ કહીએ, અથવા પૂછીએ શું નિયમ લેવું, અથવા મનોમન એ રીતે પણ લઈ શકાય, જે રીતે જેને અનુકૂળ આવે એ પણ। વિશેષ આજના દિવસે બધા મંદિરે આવીને મોટા સંત પાસે, બહેનોમાં સાંખ્યોગી બહેનો પાસે નિયમ લેતા હોય, સંતો પાસે હરિભક્તો નિયમ લેતા હોય। આ રીતનો મહારાજ વખતનો આ રીતિ છે। મહારાજ પણ આ પૃથ્વી પર મનુષ્ય તન ધારણ કરીને પ્રભુ પધાર્યા હતા, મહારાજની પાસે પણ બધા સંતો હરિભક્તો નિયમ લેતા। મહારાજે પણ ચાતુર્માસમાં એક નિયમ લીધું હતું, બધા નિયમ લેતા હતા। મહારાજ કે તો અમે લઈએ, હરિભક્તો ને સંતો કે મહારાજ તમારે નિયમ આપવાના હોય, તમારે થોડા લેવાનું હોય, તોય મહારાજે કયું નિયમ લીધું ખબર છે તમને? શાસ્ત્રોમાં સહજાનંદ ચરિત્ર વગેરે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે મહારાજે એ નિયમ લીધું કે ચાતુર્માસમાં અમારે દરરોજ રથ ચલાવી અને નારાયણ દરે સ્નાન કરવા જવાનું, ને એમાં રથમાં મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને બેસાડવાના અને લઈ જવાની સેવા અમારે કરવી છે। આ નિયમ મહારાજે લીધું હતું। એટલે પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, રથ હાકતા નારાયણ હૃદયની વાટે
સંભારતા એ સુખ સંભારતા હૈયું ફાટે ધન્ય દુર્ગનગર. શેરીએ શેરીએ વિચર્યા સહજાનંદજી. માટે ભગવાને પણ આ નિયમ લીધું હતું. આપણાથી બની શકે એ શિક્ષાપત્રીમાં જે 8 નિયમો બતાવ્યા છે મહારાજે, એમાંથી આપણને જે યોગ્ય લાગે એ નિયમ લઈ લેવું. અને સારધાર નિયમ આપણે ચાતુર્માસ પર્યંત પાળીએ. 4 નિયમ મહિનાના હોય. પહેલું દૂધનું, પછી દહીંનું, પહેલું શાકભાજીનું, પછી દૂધ, દહીં, કઠોળ, આ 4 એક મહિનાનો આ નિયમ હોય. આ નિયમ પણ ઘણા લેતા હોય છે. 1 મહિનો શાકભાજી લીલોતરી કાંઈ નહીં જમવાના, પછી દહીં નહીં જમવાનું, દૂધ નહીં જમવાનું, અને છેલ્લે કઠોળ. આ નિયમ પણ રાખી શકાય છે. જેને જે નિયમ લેવા હોય, પણ વિશેષ ભગવાનની ભક્તિ થાય એવા નિયમો લેવા. મંદિરે ન આવતા હો તો મંદિરે આવવાના નિયમ લેજો. પૂજા ન કરતા હોય તો પૂજા કરવાના નિયમ લેવા. કથા ન સાંભળતા હોય તો કથા સાંભળવાનું નિયમ લેવું. કેમ કે કથામાંથી જ સારા ગુણો આવે છે, જીવને બળ મળે છે. કથા વાંચવી અને સાંભળવી. સતશાસ્ત્રનું વાંચન પણ મારે કરવું. ચાતુર્માસમાં 1 વચનામૃત તો મારે વાંચવું જ છે. બસ કાંઈ નહીં નિયમ લેવું હોય ને તો આ નિયમ તો લેજો. જો 1 વચનામૃત વાંચવું. ભલે વ્રત તપના નિયમ ન થાય તો કાંઈ નહીં, પણ 1 વચનામૃત દરરોજ વાંચવાનું. 1 વચનામૃત જે વાંચે અને 500 પરમહંસો જમાડ્યાનું ફળ મળી જતું હોય તો આપણે નિયમ લઈએ. ઘણા બહેનો તો આખી પારાયણો વચનામૃતની કરતા હોય, તો આપણે 1 તો નિયમ લઈએ કંઈક તો. માટે આવો પવિત્ર ચાતુર્માસ આજે પ્રારંભ થયો છે. પવિત્ર એકાદશીનો દિવસ છે. વિશેષ ભજન થાય એકાદશીના દિવસે અને નિયમ લેવાય એવી આજે નિમી એકાદશી. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે લીધેલા નિયમ ભગવાન સારધાર પૂર્ણ કરે. વિશેષ ભગવાન સાંભળે, નિયમમાં રહીને અને વિશેષ ભગવાનની સ્મૃતિ રહે એવો આપણે ખટકો રાખવો. તો આવો હરિકથામાં પ્રવેશ કરીએ. હરિ કે ચરિત્ર હરિ સમજાના. હરિ કે ચરિત્ર હરિ સમજાના. યહ દોનો મેં भिन्न न माना. यह दोनों में भिन्न न माना. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની નિત્ય કથા ચાલે છે. મહારાજ દંડાવ્ય પ્રાંતમાં વિચરણ કરે છે. ચાલુ કથા પ્રસંગમાં મહારાજ વિહાર ગામમાં બિરાજે છે. વિહાર ગામમાં મહારાજ બિરાજે છે. ગ્રંથકાર વિહાર ગામના 2 ભાઈબંધની કથા નોંધે છે. એક સત્સંગી 2 મિત્રો હતા. એને સંસાર અને વ્યવહાર, એકને સંસાર પ્રધાન હતો, વ્યવહાર પ્રધાન હતો, એકને ભગવાન પ્રધાન હતા. એવા 2 ભાઈબંધની એટલે કે મિત્રોની, વિહાર ગામના 2 ભાઈબંધોની વાત ગ્રંથકાર લખે છે. જે વ્યવહાર પ્રધાન હતા, આમ ભગવાનના ભગત, પણ એકને વ્યવહાર પ્રધાન મુખ્ય એમ, અને એકને ભગવાન પ્રધાન. આ 2 મિત્રોની વાત જે આવે છે ને, એમાં આપણે આપણું માપપટ્ટી મૂકી દેવી. આપણે વ્યવહાર પ્રધાન છીએ કે ભગવાન પ્રધાન, એ ક્યારે ખબર પડે? એવો સમય આવે ત્યારે. વિશેષ ભગવાનમય આપણે રહીએ છીએ, બસ ભગવાન ઉપર કેવો વિશ્વાસ છે એના ઉપરથી આ કથા છે. 2 છે તો સત્સંગી જ, પણ એકને ભગવાનમાં પૂરેપૂરો વિશ્વાસ નહીં, એકને પૂરેપૂરો વિશ્વાસ ભગવાન જ બધું કરશે.
એક સંસારમાં રસબસ રહે છે, નિયમ પાળે, ભજન કરે, પણ હારે હારે રસબસ અંદરથી સંસાર એને જ પ્રધાન માન્યો હોય. એ કોઈ કામ બગડવા ન દે સંસારના. એ કોઈ વ્યવહારના કામમાંથી એક કોઈ વ્યવહારનું કામ બગડવું ન જોઈએ, અને ક્યાંય ગયા વગેરે હાલે જ નહીં વ્યવહારના કામમાં. અને એકને એવું છે કે ભગવાનની આજ્ઞામાંથી આપણે આઘું પાછું ન થવાય. ભગવાન અને સંતો સત્સંગીઓ એ મેન છે. ભગવાન અને સંત પ્રધાન સત્સંગી છે. એની જિંદગીમાં નંબર 1 ભગવાન અને સંત છે, બીજા ભગતને. અને ઓલાને નંબર 1 વ્યવહાર છે બે મિત્રો, છે બે સત્સંગીઓ, ફેર આટલો. અને ભગવાન પ્રધાન છે ને એ ભગવાનની આજ્ઞા અને આશરો મુખ્ય રાખે છે. અને વ્યવહાર પ્રધાન છે એ વ્યવહાર, સગા સંબંધી, પુત્ર પરિવાર એને મુખ્ય રાખે છે. તો એવા બે ભક્ત છે, બે મિત્રો છે. એની કથા અહીંયા ગ્રંથકાર નોંધી રહ્યા છે. મહારાજ વિહાર ગામમાં પધાર્યા, એ કથા કાલ આવી એટલે ગ્રંથકારને આ બે મિત્રોની કથા યાદ આવી ગઈ. તો કોણ હતા એ સાંભળીએ. તો એવા બે વિહાર ગામમાં ભગવાનના ભગત હતા. એમાં સંત અને ભગવાન પ્રધાન ભગત હતા. ભગવાન અને સંતો અને હરિભક્તો મુખ્ય માનનારા. એ ભગતનું નામ શું હતું? તો હીરા ભગત નામ હતું. હીરો ચંગાવત એવું નામ હતું, હીરો ચંગાવત. અને બીજા હતા ને એને દેહ દુનિયા પ્રધાન હતી. બે ભાઈબંધ જ હતા. અને આ હીરા ભગતનું ઘર ગામમાં જે માઢ હતો ને એની એકદમ નજીકમાં હતું. હીરા ભગતના દર્શન થાય ને તો શુકન થઈ જાય એવા ભગત. અત્યારે કહેવાય છે કે વિહાર ગામમાં સ્વામિનારાયણ મહિલા મંદિર છે ને એ જગ્યાએ હીરા ભગતનું ઘર હતું. એણે એનું સારું એ ઘર કુરબાન મંદિરને માટે કરી દીધું, મંદિરને અર્પણ કરી દીધું. અને એના ઘર પાસે જે માઢ છે ને એની નીચેથી મહારાજ અને સંતો ચાલેલા છે. માઢ એટલે મેળો, હેઠેથી રસ્તો હોય ને, ઉપર મેળો હોય ને હેઠેથી રસ્તો હોય. વેલાલમાં તમે માઢ જોયો હોય તો મેળી ઉપર ભગવાનનો ઉતારો રહેતો હોય. મહારાજ એની નીચેથી ઘણીવાર નીકળેલા છે. એટલે પ્રસાદીનો માઢ છે વિહાર ગામમાં. વિહાર ગામ ક્યાં આવ્યું? ઉત્તર ગુજરાતમાં. હો, આ ઉત્તર ગુજરાતના જ પરચાઓ હાલે છે, દંડાવીય પ્રાંતની લીલા. તો આ વિહાર ગામમાં હીરો ચંગાવત અને એક એનો ભાઈબંધ, આ બે. હીરો એટલે સાચો કોહિનૂર હીરો, સાચો ભગવાનનો ભગત. બંને ભાઈબંધો રહેતા હતા, અવારનવાર ભેગા થાય. એકવાર આ બેએ મળીને નક્કી કર્યું, હીરા ભગત કે એના મિત્ર નામ નથી લખ્યું, ખાલી બે મિત્ર. આ હીરા ભગતે એના મિત્રને કીધું, હાલો ને આપણે ઘણા દિવસ થઈ ગયા મહારાજના દર્શન નથી થયા. એનો મિત્ર કે કેટલા દિવસ થઈ ગયા દર્શન નથી થયા એના? તે કે 3 મહિના થઈ ગયા. 90 દિવસ, 1 મહિનાના 30 દિવસ હોય એટલે 3 મહિના કેટલા દિવસ થાય? 90 દિવસ થઈ ગયા. 3 મહિના વીતી ગયા, પ્રભુના દર્શન નથી થયા. ત્યારે ઓલો વ્યવહાર પ્રધાન મિત્ર છે ને એણે શું કીધું, ઓહો 3 જ મહિના થયા, ક્યાં બહુ ઝાઝું થયું છે? 3 મહિના જ નથી થયા તો એમ કહો છો કે બહુ ઝાઝું થઈ ગયું. પણ બેયનું એંગલ જોવા આપણને મળે છે. હીરા ભગત કે આપણે દર્શન કરવા જવું છે, હાલો આપણે બે દર્શન કરવા માટે જઈએ મહારાજ જ્યાં હોય ને ત્યાં. હીરા ભગતે બહુ બળ આપ્યું ને એટલે ભાઈબંધના કહેવાથી આ ભાઈ વ્યવહાર પ્રધાન પોતે સત્સંગી તો હતા જ, પણ વ્યવહાર મૂકીને ક્યાંય જાય નહીં, પેલા એ જ સાચવવાનું એમ. પણ બહુ મિત્રનું કેવું હતું કે હાલને ભાઈ બધું થઈ જશે, હાલની જાય મહારાજના દર્શન કરવા. એટલે એના કહેવાથી બે ભાઈબંધો નીકળ્યા.
બેએ વાત સાંભળેલી કે મહારાજ અત્યારે હાલમાં અમદાવાદમાં બિરાજે છે. એટલે બે અમદાવાદ પહોંચ્યા. હવે અમદાવાદ ઉત્તર ગુજરાતમાં જઈએ, મહેસાણા જિલ્લો, ગાંધીનગર જિલ્લો, એના આ બધા દંડાવીય પ્રાંતના ગામડાઓ કહેવાય. તો ત્યાંથી અમદાવાદ તો નજીક થાય, એમ તો બહુ બધું દૂર નહીં, આમ હાવ નજીકે નહીં. વિહાર ગામ, એના ગામથી પોતે સાંભળેલું કે મહારાજ અમદાવાદમાં બિરાજે છે. તો બે મિત્રો અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ ગયા ને તો એવું સાંભળવા મળ્યું કે મહારાજ જેતલપુર જવા નીકળી ગયા. હરિભક્તોએ કીધું મહારાજ જેતલપુર જ જતા રહ્યા છે. એને દર્શન ન થયા એટલે કીધું હીરા ભગત કે હાલો આપણે બે જેતલપુર મહારાજના દર્શને જઈએ. જેતલપુર જવાનું હીરા ભગતે નક્કી કર્યું ને ત્યારે ઓલો એનો મિત્ર તો મોડો પડી ગયો. એણે કીધું હીરા ભગત મારે નથી આવવું જેતલપુર, કેટલા દિવસ થઈ જાય અહીંયા પહોંચ્યા, વળી ત્યાં જઈ પાછા ક્યારે ઘરે પહોંચીએ. મારે તો બાજરો ખેતરમાં પાકી ગયો છે, ચોરનો ત્રાસ પણ બહુ છે. હું આવ્યો અહીંયા તો કોઈ ધ્યાન રાખે એવું પણ કોઈ નથી. અમારે ખેતરમાં કોઈ ધ્યાન રાખે એમ છે નહીં, બધું રેઢું મૂકીને આવ્યો છું, માટે મારે હવે જેતલપુર નથી આવવું. હીરા ભગત કે ભલામણા ભગવાન ધ્યાન રાખે, આપણે એના ભગત થયા છીએ. જેને જેનો આશરો એને એની લાજ, શા માટે ચિંતા કરવી જોઈએ? ભગવાનના કામે ગયા હોઈએ, ભજન ભક્તિ કથામાં બેઠા હોઈએ, મંદિરે બેઠા હોઈએ, ત્યારે ઘર ન કરાય. આપણે ભગવાનના દર્શન કરવા નીકળ્યા તો ભગવાનના માટે આપણે જઈએ છીએ, તો ભગવાન આપણું બધું ધ્યાન રાખે. માટે ભગવાનને હોપી દો કે ભગવાન તમારું તમે ધ્યાન રાખજો, અમે જો તમારા દર્શને આવીએ છીએ. હીરા ભગત કે બાજરો તમારો પાકી ગયો હોય પણ તોય મહારાજના દર્શન કરવા તો હાલો, અહીંયા સુધી આવ્યા છો. એણે કીધું હીરા ભગત મારે તો આવવું નથી હો, મારો બાજરો હાવ પાકી ગયો છે. ચોરનો પાછો આપણા વિસ્તારમાં ત્રાસે બહુ છે. મેં કોઈને ધ્યાન રાખવાનું હોપ્યું નથી પાછું, એટલે કોઈ ધ્યાન રાખે એમ છે નહીં. હીરા ભગત કે ભગવાન છે ને આપણું ધ્યાન રાખે એમ? તમને જ માનતા કે આપણું ભગવાન ધ્યાન રાખે? જેણે જન્મ આપ્યો એ આજ દિવસ સુધી આપણને જાળવા, એ જ આપણા ખેતરને પણ નહીં જાળવે. સરસ વાત કરી કે નહીં હીરા ભગતે, કે જન્મ આપ્યો તે દિવસથી આપણું જાળવણી કરે છે, આપણું ધ્યાન રાખે છે. તો આપણા બાહ્ય ખેતરનું ધ્યાન નહીં રાખે? ખેતરનું ધ્યાન રાખવું એમાં ભગવાનને શું, એ કંઈ બહુ મોટી વાત નહીં. આપણે ભગવાનને ભરોસે રહેવાય, આવી રીતે ન કરાય. તો એનો મિત્ર માન્યો જ નહીં કે નહીં હો, મારે તો આવવું જ નથી. ઘણું સમજાયો પણ તોય એ તો ભગવાનનો વિશ્વાસ એ ન રહ્યો. અહીંયા લખ્યું છે વળ્યો દર્શન કર્યા વગર, વળ્યો દર્શન કર્યા વગર, થાક્યો પાક્યો ઊંઘી રહ્યો ઘર, થાક્યો પાક્યો ઊંઘી રહ્યો ઘર. વિહારથી અમદાવાદથી વળી પાછો ઘેર આવ્યો. ઓલો વ્યવહાર પ્રધાન જે એનો મિત્ર હતો ને એ ઘેર આવ્યો ને, હાલીને જાય વળી પાછો આવે. થાક તો લાગે ને, થાકી બહુ ગયો ને, તે જઈને તરત એની માને શું કીધું, માં મને વાળું કરવાને આપજો, હાંજ પડી ગઈ હતી, મને વાળું આપી દો ને, મારે ખાઈને હુંય જ જવું છે, મને બહુ થાક લાગ્યો છે. આજ હું વાહું નહીં જાઉં વાડીએ, આજ હું વાડીએ વાહું કરવા માટે નહીં જાઉં, મને હુવા દો, મારે હુઈ જવું છે. હુઈ ગયો ઘેરે જઈને. અને જેને ભગવાનનો વિશ્વાસ હતો ને એ હીરા ભગત તો જેતલપુર બાજુ ભગવાનના દર્શન કરવા પોતે એકલા જ ગયા. મિત્ર ભલે ને વયો ગયો, પણ પોતાના ભગવાનનો વિશ્વાસ હતો. બાજરો જ મારોય પાક્યો છે, ભલે પાક્યો, 5 દી મોડો. એ તો જેતલપુર બાજુ હાલ્યા હો.
એને ભગવાનમાં પારાવાર રગે રગમાં વિશ્વાસ હતો. ભગવાનનો ઓલાએ તો વિશ્વાસ તોડી નાખ્યો અને ઘેરે વયો ગયો ને એણે વિશ્વાસ રાખ્યો. એણે વિશ્વાસ તોડ્યો તો ભગવાને પણ રક્ષા કવચ ઉઠાવી લીધું. ઓલાએ ભગવાનનો વિશ્વાસ તોડીને ઘેરે વયો ગયો. ભગવાને એની ઉપર રક્ષા કવચ હોય. આપણી ભગવાનના ભગત ઉપર ભગવાનનું રક્ષા કવચ સદાયને માટે હોય. એટલે કોઈ વાળવાકો ભગતનો ન કરી શકે. પણ વિશ્વાસ આપણે મૂકી દઈએ ને તો ભગવાન રક્ષા કવચ લઈ લે. તો જો ભગવાને એનું રક્ષા કવચ ઉઠાવી લીધું. નહીંતર ઠાકોરજીએ બધી ગોઠવણી કરી જ દીધી હતી કે આ અમારા દર્શન કરવા માટે આવે છે એટલે એના કેતનની જાળવણી અમારે કરવાની. ભગવાને ગોઠવણી કરી જ દીધી હતી. પણ એણે વિશ્વાસ ગુમાવ્યો તો ભગવાને રક્ષા કરવાની ગોઠવણી પણ ઉઠાવી લીધી. પછી શું બન્યું? આ તો વ્યવહાર પ્રધાન જે મિત્ર હતો એ તો ઘેરે જઈને ઘસઘસાટ સૂઈ રહ્યો આખી રાત. આ બાજુ શું બન્યું? ચોર લોકોને બાતમી મળી ગઈ કે આ બે મિત્રો બહારગામ ગયા છે. બોલો, બે બહારગામ ગયા છે, આપણે કોને ખેતર જઈશું? એની ટોળી હતી ને એને બધા નક્કી કરે છે કે આ બેમાંથી આપણે કોને ખેતરે જઈશું. પછી રક્ષા કવચ ભગવાને ઉઠાવી લીધું હતું ને એના જ ખેતરમાં જવાનું ચોરને પણ સૂઝ્યું. એના જ ખેતરમાં ગયા. પોતે તો ખેતર માટે ઘેરે આવ્યો છે ને ઘેરે આવીને સૂઈ રહ્યો. તો અહીંયા ચોર એના ખેતરની અંદર આવ્યા. જેટલો બાજરો હતો ને એટલો બધો લણી લીધો. સવાર સુધીમાં તો એ લોકોએ એને બાજરાને ઘર ભેગો કરી દીધો. અહીંયા લખ્યું છે પછી તો એ સવારમાં જાગ્યો હશે, પરવારીને વાડીએ ગયો ને ત્યાં તો ત્યાં સફાસટ હતું. એક પણ ડુંડું મળે, એક પણ ડુંડું રહેવા નહોતું દીધું બાજરાનું. બધો જ લણીને ઘર ભેગો કરી દીધો હતો. પછી તો આનું શું થયું છે? ગ્રંથકારે એની સ્થિતિનું વર્ણન કર્યું છે. બહુ પસ્તાવો કર્યો સવારે, બેઉ રીતે લૂંટાણો આવારે હો. બહુ પસ્તાવો કર્યો સવારે, બેઉ રીતે લૂંટાણો આવારે, બેઉ રીતે લૂંટાણો આવારે. બે રીતે હું તો લૂંટાઈ ગયો. પસ્તાવો બહુ થવા માંડ્યો. બાજરો લૂંટાઈ ગયો ને પછી ઘરે રે ભગવાનના દર્શને તો ગયો નહીં, પાછો આવ્યો. ગયો હોત તો એક જીવનું તો કામ થાત. ભગવાનના દર્શને ગયો હોત તો જીવનું તો કલ્યાણ થઈ જાત. એ પણ હું ન કરી શક્યો ને ખેતર હાચવવા માટે ઘેરે આવ્યો તો ઘેરે આવીને સૂઈ ગયો. તો બાજરો બધોય ગુમાવી બેઠો. બાજરો હાચવવા તો ઘેરે આવ્યો તો એ પણ મારાથી હચવાણો નહીં. તો બધો જ બાજરો લૂંટાઈ ગયો. ખેતરમાં એક દાણોય ન રહેવા દીધો. અને હવે હીરા ભગત ચંગાવતે જેણે વિશ્વાસ ભગવાનમાં મૂક્યો હતો, ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો હતો, તો એનું શું બન્યું? હવે એની વાત સાંભળો. આનો જ જેણે લૂંટાઈ ગયો. વિશ્વાસ ભગવાન ઉપરથી ઉઠાવી લઈએ ને તો ભગવાન રક્ષા પણ કવચ ઉઠાવી લે છે. આ વાત ધ્યાનમાં લીધા જેવી છે. અને હવે જેણે વિશ્વાસ રાખ્યો એવા હીરા ભગતનું શું બન્યું? એ તો જાણે જેતલપુર દર્શન કરવા માટે ઉપડ્યા છે. જેતલપુર પહોંચ્યા, ત્યાં જઈને પૂછ્યું મહારાજ ક્યાં છે, ક્યાં બિરાજે છે? મોલમાં છે કે ગંગામાને ઘેરે છે? ત્યારે કોઈએ કીધું મહારાજ તો અહીંયા આવ્યા હતા ખરા પણ રોકાણા નથી. મહારાજ તો તરત જ જતા રહ્યા છે. તો ક્યાં ગયા મહારાજ? મહારાજ વડતાલ જવા નીકળી ગયા. હવે જેતલપુરથી વડતાલ તો ઘણું દૂર થઈ જાય. પરંતુ જેને ભગવાન વિના રહેવાતું નથી ને એવા ભગતને દૂર હોય ને તોય કાંઈ વાંધો નથી આવતો. જેને ભગવાનનો પાક્કો ભરોસો છે એવા હીરા ભગતે વિચાર્યું
કે અહીંયા સુધી તો આવ્યો અને હવે પાછો હું જાઉં, ઠેઠ જેતલપુર સુધી પૂગી ગયો છું, હવે અહીંથી હું ઘેરે પાછું વયું જાઉં, હવે તો દર્શન કર્યા વગર પાછું વળવું જ નથી. જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ને ત્યાં સુધી અન્ન જળ પણ નથી લેવું. આવી તો ટેક લઈ લીધી. ખેતીવાડી મહારાજ, ખેતીવાડી તમે સંભાળ્યું છે, મારો તો તમે પહેલાં એમ મનોમન ભગવાનને પ્રાર્થના કરતા જાય છે, મહારાજ બાજરો ભલે પાકી ગયો, ઓલો બાજરા હાટો ઘેરે વહી ગયો, પણ મારે પાકી જ ગયો છે, પણ ભલે પાક્યો, મહારાજ બધું તમે સંભાળજો, મારે તો તમે પહેલાં, પછી વ્યવહાર, મારે તો ભગવાન પ્રધાન, વ્યવહાર 2 નંબરે છે, 1 નંબરે ભગવાન. સમજ્યા જેવી કથા છે કે નહીં? આપણે 1 નંબરે શું રાખીએ છીએ? વ્યવહાર કે ભગવાન? પહેલાં શું સાચવીએ છીએ, ભગવાન કે વ્યવહાર? આપણે ભગવાનને પહેલાં. હીરા ભગત જેવું કરવાનું, ઓલાને જેમ નહીં. તો જોયાનું બધું વીવી ગયું કે નહીં? સાચવવા માટે ઘેરે પહોંચી જાય તો વાહેથી બધું ઠેકાણે પડી ગયું, કાંઈ રહ્યું નહીં ઘરમાં. અને પસ્તાવા સિવાય વાત ન રહે, જિંદગી પર્યંતનો પસ્તાવો રહી ગયો ને. એને કરતાં હીરા ભગતની હારે હારે ગયો હોત તો કેવું સારું હતું. આવું એને બહુ થયું છે. આપણા જીવનમાં આવા ઘણાય પસ્તાવા થતા હોય. પછી હું પહેલાં ન કર્યું ને પછી પસ્તાવો થાય, પછી હું? ત્યારે અહીંયા હીરા ભગત તો જેતલપુર પહોંચી ગયા. હવે જેતલપુરના પાદરમાં પ્રતિજ્ઞા લીધી. હું પ્રતિજ્ઞા લીધી? કહ્યું વાલો ગયા વરતાલે, એને લીધો પંથ ઉતાવળી ચાલે. કહ્યું વાલો ગયા વરતાલે, લીધો પંથ ઉતાવળી ચાલે. કરું દર્શન પ્રભુના જ્યારે, ત્યાર પછી લેવું અન્ન મારે. કરું દર્શન પ્રભુના જ્યારે, ત્યાર પછી લેવું અન્ન મારે. ટેક લઈ ચાલ્યો તત્કાળ, વડતાલમાં જોયા છે દયાળ. ટેક લઈ ચાલ્યો તત્કાળ, વડતાલમાં જોયા છે દયાળ. કહ્યું વાલો ગયા વરતાલ, લીધો પંથ ઉતાવળી ચાલે. કરું દર્શન પ્રભુના જ્યારે, ત્યાર પછી લેવું અન્ન મારે. જ્યારે દર્શન કરું ને પછી અનાજ લેવું, લ્યો આવી ટેક જેતલપુરના પાદરમાં જ લઈ લીધી. જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન ને જળ નહીં લેવાના. લ્યો કેવી ટેકવાળા ભગવાનના ભગત છે. ટેકવાળાની ભાવનામાં કાંઈ ઓછપ હોય? જેવા ભગવાનને ભાળ્યા ને પછી તો વડતાલ ગયા ભજન કરતાં કરતાં, અને જેવા મહારાજના દર્શન થયા ત્યાં દોડતા મહારાજની પાસે આવ્યા, પ્રેમથી મહારાજને પ્રણામ કર્યા. ત્યારે મહારાજે પૂછ્યું, હીરા ભગત તમે આવ્યા? બહુ સારું કર્યું લ્યો તમે આવ્યા છે, પણ તમારી હારે તમારો ભાઈબંધ જેવો એલો હતો એ કેમ પાછો વળી ગયો? લે ભગવાનથી અજાણ્યું છે કાંઈ? અંતરિયામી બધું જાણે છો કે હીરા ભગતને એના ભાઈબંધ બે આવતા હતા તો ઓલો તો પાછો વળી ગયો. ભગવાનથી અજાણ્યું હોય કાંઈ? આપણી હારે આપણે આમ માલ્યા જતા હોય ને આપણી સાથે કોઈ હોય ને એ પાછું વળી જાય, એ આપણને એકને જ ખબર હોય ને આપણી સાથે કોણ હતું, બીજાને ખબર ન હોય ને. તો આ તો બધું ભગવાનને ખબર હોય. ભગવાનને ભાળતાય નહોતા આમ, એટલે આમ નહોતા ભાળતા પણ આમ તો ભાળે જ છે હો.
એ કાંઈ આપણી હામાં હોય તો જ ભાળે એવું કાંઈ નથી. બધી જગ્યાએથી ભગવાન જોઈ શકે છે. કઈ જગ્યા એવી છે કે ભગવાનને નથી ખબર? બધું જ જાણે ભગવાન. ભગવાને સામે જ કીધું. હીરા ભગત કે મહારાજ એને એની ખેતીની ચિંતા બહુ હતી ને, બાજરો પાકી ગયો છે, ચોરની બીક છે, એમ માનીને ખેતીની ચિંતા હતી ને એટલે એ અમદાવાદ સુધી આવ્યો, પણ અમદાવાદથી પાછો વયો ગયો છે. મહારાજ કે હે હીરા ભગત તમારે ખેતી નથી? મહારાજ છે ને. તો તમે નથી બાજરો વાવ્યો? બાજરો વાવ્યો જ છે. તો બાજરો તમારે હજી પાક્યો નથી? મહારાજ હારો હાર જ બધાએ વાવ્યો છે અમે, મારે બાજરો પાકી ગયો છે. પણ મહારાજ આપની કૃપાથી બાજરોય સારો પાક્યો છે. મહારાજ કે તમારે એ બાજરાની ચિંતા નહોતી? તમને અહીંયા ઠેઠ આવવાની ઈચ્છા થઈ, અમદાવાદથી જેતલપુર આવ્યા અને વળી પાછા અહીંયા ઠેઠ વડતાલ આવ્યા, તમને એ બાજરાની ચિંતા નહોતી? ત્યારે હીરા ભગત કે પ્રભુ બાજરાની તો મને ચિંતા નહોતી, પણ મને તો એ મનમાં હતું કે 3 મહિના થઈ ગયા મહારાજના દર્શન નથી થયા. 3 મહિના હતા મહારાજના દર્શન નથી થયા, એટલે મારે તો દર્શનની તાલાવેલી હતી. મહારાજ આજ મારા હૃદયમાં શાંતિ થઈ ગઈ, આપના દર્શન થઈ ગયા ને. દર્શન વિના તો મને ક્યાંય ચેન પડતું નહોતું, એટલે તો હું દર્શન માટે આવ્યો. હું તો આપની પાછળ આવ્યો, સુણી હરિએ હાર પહેરાવ્યો. હું તો આપની પાછળ આવ્યો, સુણી હરિએ હાર પહેરાવ્યો. ભગવાનને આમ તો ભગતની પરીક્ષા લેવાની ટેવ છે હો. પ્રભુએ ભગતની પરીક્ષા લીધી. મહારાજ કે હીરા ભગત બાજરો પાકેલો હોય એને મૂકીને તમે આવતા રહ્યા, ભગવાન પરીક્ષા લેશો. બાજરો પાકી ગયો હોય અને એને મૂકીને તમે અહીંયા અમારા દર્શને આવતા રહ્યા, હવે શું થશે? પૂછું અમે આવ્યા અમ પાસે, તમે આવ્યા અમ પાસે, ખેતી કોણ સાચવશે વાસે? પૂછું તમે આવ્યા અમ પાસે, ખેતી કોણ સાચવશે વાસે? લાંબા પંથે ન અવાય અહીં, આવો દર્શને નજીક જાય. આવો દર્શને લાંબા પંથે ન અવાય અહીં, આવો દર્શને નજીક જાય. મહારાજ કે હીરા ભગત તમે અહીંયા ઠેઠ અમારા દર્શન કરવા માટે આવ્યા, તો ખેતી કોણ સાચવશે? તમારો બાજરો પાકી ગયો એ કોણ સાચવશે? આટલા બધા લાંબા પંથે દર્શન કરવા ન અવાય. તમારાથી દર્શન વિના ન રહેવાય એ વાત તો સાચી છે, પણ અમે ક્યાંય આજુબાજુના ગામડામાં આવ્યા હોઈએ ને, તમારા ગામના આસપાસના ગામડામાં, ત્યારે તમારે દર્શન કરવા માટે અવાય, પણ આટલે બધે દૂર ન અવાય. આવતા જાતા કેટલો સમય લાગે, કેટલી ઘેર પહોંચતા વાર લાગશે. માટે તમે સંસાર વ્યવહારમાં છો, માટે તમારે સંસાર વ્યવહાર પણ સંભાળી રાખવો પડે. પાછળ તમારે કોઈ સંભાળે એવું હોય નહીં, ચોરની બીક હોય તો ઓલાભાઈ જો કેવા વ્યવહાર કુશળ કહેવાય, એને વ્યવહાર સંભાળતા આવડવો જોઈએ. કેવા પહોંચી ગયા એ ઘેરે, અને તમે તો અહીંયા ઠેઠ દર્શન કરવા આવ્યા, હવે ઘેરે કેદી પહોંચશો? બહાર લાગી જાતા. આવી કસોટી કરી હો મહારાજે. અને હવે હીરા ભગતનો જવાબ સાંભળજો. ત્યારે એણે કહ્યું કર જોડી, મેલ્યું આપના ભરોસે છોડી.
ત્યારે એણે કહ્યું કર જોડી, મેલ્યું આપના ભરોસે છોડી. કેટલા ટકા પાસ હોય? 100% પાસ થઈ જાય એવા ભગત હો હીરા ભગત. મહારાજને કે મહારાજ તમારા ભરોસે બધું મૂકીને આવ્યા છીએ. હીરા ભગતની આવી એમ મહારાજે એમ કીધું ને કે એટલે બધે દૂર કેમ આવ્યા ને આવી બધી કસોટીમાં ભગવાને પ્રશ્ન કર્યા ને તો એમાં એ લેવાય ન ગયા. મનમાં એમ ન છું સાચી વાત છે હો મહારાજ, પણ હવે શું કરવું? ઠેઠ અહીંયા તો આવ્યો, પણ હવે ખેતીનું શું થશે? એવું કાંઈ ચિંતા ન કરી, પણ હું જવાબ દીધો, મહારાજ મેં તો આપના ભરોસે બધું છોડી દીધું છે, મને કાંઈ ચિંતા નથી હો મહારાજ, મને તમારા દર્શન થઈ ગયા ને એટલે શાંતિ થઈ ગઈ. બસ 100% પાસ થઈ ગયા ભગવાનની આ કસોટીમાં. જવાબ ઉપરથી ભગવાન પારખી લે. મહારાજને કે તમારે ભરોસે બધું ખેતીવાડી મૂકીને આવ્યો છું. મહારાજ કે હીરા ભગતની આવી નિષ્ઠા જોઈને મહારાજે કીધું, હીરા ભગત તમારું તો અમે ચોક્કસ સાચવશું, તમારું તો અમે ચોક્કસ સાચવશું, તમારું તો એમ કીધું. એમાં કોણ આઉટ થઈ ગયા? તમારું તો અમે ચોક્કસ સાચવશું, એમાં કોણ આઉટ થઈ ગયા? તો જેને ભરોસો નથી અને એની મેળે પોતે સાચવવા માટે ઘેર પહોંચી ગયા એ આઉટ થઈ ગયા ગણાય ને, પરીક્ષામાં પાસ ન થયા. એ ભગવાનના ભરોસામાંથી આગા પાછા થઈ ગયા. ભગતે ભરોસો રાખ્યો તો હવે જોજો ભગવાન એના કેતનની રક્ષા કરે. મહારાજને કે મહારાજ તમારે ભરોસે મૂકીને આવ્યો છું, આમ કીધું ને એટલે ભગવાને કહી દીધું અમે તમારું સાચવશું. અને મહારાજે સંતોને કીધું, સંતો થાળી પીરસીને લાવો એકદમ, અમારે હીરા ભગતને જમાડવા છે. શા માટે મહારાજે જમાડવાની આટલી બધી ઉતાવળ કરી? તાત્કાલિક થાળી લાવો એકદમ, હીરા ભગતને જમાડવા છે. એટલા માટે હીરા ભગતને જમાડવાની ઉતાવળ કરી કે નીકળ્યા ને અમદાવાદથી તે જેતલપુર પહોંચ્યા તો મહારાજના દર્શન ન થયા. તો ટેક લીધી હતી અન જળ મહારાજના દર્શન થયા વગર લેવું નહીં, એટલે ભૂખ્યાને તરસ્યા હતા. ભગવાનને ભગત ભૂખ્યા તરસ્યા હોય તો ભગવાનને ગમે. એટલે મહારાજ કે પહેલાં તો અમે તમને જમાડી દઈએ. પછી મહારાજે પોતે પાસે બેસીને પીરસીને પ્રેમથી મહારાજે હીરા ભગતને જમાડ્યા. મા જેમ દીકરાને જમાડે ને, કેટલો પ્રેમ ભાવ હોય માને. માથે હાથ પહેરવતા જાય ને જમાડતી જાય ને મા બાળકને, એના દીકરાને, એમ ભગવાન પોતાના ભક્તને ભગવાન બાજુમાં બેસીને પ્રેમથી પીરસીને જમાડે છે. હો તમે ભૂખ્યા છો ભગત, પહેલાં જમી લો પહેલાં. જમાડ્યા પછી મહારાજે શું કીધું કે હવે હીરા ભગત હવે તમે નીકળો, હવે જાઓ એ ભગત તમારા ઘેર જવા નીકળો. દર્શન થઈ ગયા ને, દર્શન માટે જ આવ્યા હતા ને. ત્યારે કીધું, પ્રભુ આપની આજ્ઞા હોય તો રોકાવાની ઈચ્છા છે, પણ આપની આજ્ઞા હોય એમ રહેવું છો મારે. આપની આજ્ઞા હોય તો મહારાજ હું રોકાવ? મહારાજ કે ના, જાઓ. બાજરો પાક્યો છે. પછી કેટલાક દિવસ પછી એમના બાજરો દાણા પણ ખરવા માંડે, હાવ પાકી ગયા. પછી ટાઈમે લઈ લેવો પડે એને, લણી લેવો પડે. માટે જાઓ, બાજરો પાક્યો છે. ભગત નીકળવાની તૈયારી કરતા હતા. મહારાજની આજ્ઞા થઈ એટલે ભગતને એમ થયું જેવી મહારાજની આજ્ઞા, એટલે નીકળવાની તૈયારી કરતા હતા ને ત્યારે મહારાજે સંતોને કીધું, સંતો આ હીરા ભગત વિહાર ગામમાં પહોંચે ને ત્યાં સુધીનું ભાતું બાંધી દો. રસ્તામાં ભાતું જોઈને એમ તો વડતાલથી વિહાર ગામ કેટલું દૂર થઈ ગયું. વડતાલ તો ગુજરાતમાં ચરોતરમાં, વડોદરા જિલ્લામાં, અને આ વિહાર ગામ તો ઠેઠ ગાંધીનગર જિલ્લો, મહેસાણા જિલ્લામાં. એટલે ઘણું અંતર થઈ ગયું ને. એટલે કેટલા દિવસ થાય એ તો આપણને ખબર નથી, પણ સમય તો જાય.
એટલે ભાતુ મહારાજ કે બાંધી દેજો, એને ક્યાંય રસ્તામાં જ્યાં કાંઈ ભૂખ લાગે તો ખાવા માટે ક્યાંય માગવું પડે નહીં, માટે ભાતું બંધાવી દીધું મહારાજ. પ્રેમે ભાતું બંધાવ્યું. પરાણે ભગત કે નહીં નહીં મહારાજ, ભાતું નહીં, જમાડી જ દીધો મને. હવે મહારાજ તમારે ભાતુના મને મારા માટે કાંઈ નહીં ચિંતા કરતા, ખર્ચી મારી પાસે છે, માટે એમાંથી હું કંઈક લઈને જમી લઈશ. મહારાજ કે કાંઈ ખર્ચીમાંથી નથી જમવું, આ બાતું બાંધી દીધું ને લઈ જાઓ, સુખેથી જમજો ને જાઓ સીધાઓ. પછી ભગતે ભગવાનને પ્રણામ કર્યા અને વિહાર જવા માટે નીકળ્યા. હવે ભગત તો નીકળ્યા, પણ આ બાજુ વિહારમાં શું બન્યું સાંભળજો. વિહારમાં શું બન્યું? હતો ભક્તનો બાજરો જાય, હતો ભક્તનો બાજરો જાય. હીરા ભગતનો બાજરો જે એના વાડીમાં ખેતરમાં વાવ્યો હતો ને, તો પહેલી રાતે તો ઓલા એના મિત્ર વ્યવહાર પ્રધાન ઘેર આવીને સૂઈ ગયો. એના વાડીમાં બાજરો ચોરવા માટે આ ચોરની મંડળી ગઈ હતી. એમાં તો એ સક્સેસ ગઈ, બધો બાજરો ઘર ભેગો કરી દીધો. એમાં તેને કાંઈ વિઘન ન આવ્યું. એ ખેતરમાં એને ખબર હતી આ બે હારે જ ગયા છે ને, પહેલાં કોને વાડીમાં જઈશું, તો પહેલાં એની ત્યાં ગયા, ત્યાંથી તો ચોરીને આગળ દી લઈને વિયેવાસ બધું. બીજી રાતે વિચાર કર્યો આજ ક્યાં જઈશું, તો કે આ છે જ નહીં ને ઓલા વિહાર હીરા ભગતે નથી, એ ગેસ છે ને, હાલો ત્યાં જ જઈએ. એટલે ખેતરમાં વાહુ કરવા માટે કોઈ આવ્યું જ નહીં હોય, ધ્યાન રાખવાવાળા કોઈ નહીં હોય. એટલે બીજી રાતે હીરા ભગતના ખેતરમાં જવાનો આ ચોર લોકોએ પ્લાન કર્યો. જાણ્યું રેઢું ખેતર છે આનું ખેતર રેઢું પીડ્યું છે ને, એટલે એમાં સારું ફાવશે, કોઈ નથી માણસ. એટલે રેઢું માની અને ચોર ખેતરમાં પ્રવેશ કર્યો. બાજરો લણવા માંડ્યા છે. થયું અંધારું જાગન ઘોર, છીંડું ઉગાડીને ગયા ચોર. થયું અંધારું જાગન ઘોર, છીંડું ઉગાડીને ગયા ચોર. અંધારું છું, રાત પડી, ત્યાં તો ચોર ખેતરમાં પ્રવેશ કર્યો. ખેતરની અંદર છીંડું હોય ને જવાનું, ઉગાડીને અંદર પ્રવેશ કર્યો. હીરા ભગત તો વડતાલથી હાલતા થયા હતા, એ તો હજી રસ્તામાં હતા, એ તો હજી ઘેરે પહોંચાય નથી, બહુ છેટા હતા એ તો. પણ અહીંયા એના ખેતરની અંદર ચોર આવ્યા છે બાજરો ચોરવા માટે. પણ એ તો ભગવાનને ભરોસે જીવનારા ભગત છે, એને કાંઈ ચિંતા નથી. ભગવાનને ભરોસે પોતે ચાલ્યા આવે છે ભજન કરતાં કરતાં. પણ જે ભગવાનને ભરોસે જીવે છે ને, એનું સંપૂર્ણ ધ્યાન ભગવાન રાખે છે. એનું ખેતર પણ ભગવાન સાચવે છે. જુઓ, જ્યાં ઓલા ચોર લોકો દાંતડા ને પછેડિયું ને સોફાળ ને આન તેન બધું લઈને આવ્યા પાથરા, અને ડુંડા લણવા માટે કાપા વાળે ને, આમ કરીને વાળતા હશે ને, એમાં નાખે. એક એક ડુંડું આમ કરીને આમ પકડે, એક ડુંડા આમ કરીને આમ દાંતડેથી લણી લેવાનું, એને લઈને આ કહેવાય હો. અને પછી કાપો હોય વાહ એમ કરીને આમ કપડું અહીંથી બાંધી દીધું હોય, આમ પાછળ લટકતું હોય, એવો કાપો બાંધવામાં આવતો હતો. એમાં નાખવા માટે હજી એ તૈયારી કરી રહ્યા હજી તો. અને જ્યાં બાજરાનું ડુંડું હજી તો લેણ્યું નથી હો. પકડવા જાય ત્યાં તો સોટી વાગી તત્કાળ, ત્યારે ચોરને પડી છે ફાળ હો. ત્યાં તો સોટી વાગી તત્કાળ, ત્યારે ચોરને પડી છે ફાળ. હજી તો બાજરો લણવાની તૈયારી કરે ને, ત્યાં તો ચટાક ચટાક કરતા ચોરના વાહામાં હોટિયું ઉપરા ઉપર પડવા માંડી હો. વાહામાં આખા શરીર ઉપર હોટિયુંના ઘા મીંડ્યા વાગવા. પછી કઈ હોટી? નેતરની હો. મહારાજ નેતરની હોટી લઈને આવ્યા, પણ દેખાતા નથી ક્યાંય, અંતરિક્ષમાં. અને
હોઠિયુંના ઘા વાગે છે આને. હો, ઘરે નથી ખેતરનો ધણી, કરી હતી ચકાસણી ઘણી. ઓલા ચોર કે આ ક્યાંથી હોટિયું આવે છે ભલામણા, તને વાગે છે? અરે મને એવી જ વાગે છે. મને એમ કે મને એકને આમ થાય, તમને? એના જે 7-8 જે હશે એ બધાને એક જ સરખો હોટિયોના ઘા વાહામાં પડે. એટલે કહે છે ઘેર નથી ખેતરનો ધણી, કરી હતી ચકાસણી ઘણી. બધાને એક સાથે હોટિયું વાગવા માંડીને એટલે પૂછે છે, હે ભલા ફલાણા ભાઈ, હીરા ભગત તો ઘેરે નથી અને આ કોણ આપણને મારે છે હોટિયું? હીરા ભગત તો બહારગામ ગયા છે, તો અહીંયા રખેવાળું કરવા ક્યાંથી આવ્યા હોય ખેતરમાં? કોઈ માણા દેખાતું નથી. અને હોટિયું બધાને કાંઈ બધાને વાગે ખરી, પણ એને કાંઈ ભગવાન દેખાતા નથી. ખાલી હોટિયું વાગે ને માર પડે છે. નથી માણસ દેખાતું પાસે, પણ કોણ સોટી મારી ગયું વાહે? ફળું ફળું હોટિયું વાગ્યું. પછી થોડીક વાર બંધ થઈ ગઈ ને એટલે હોટિયું બંધ થઈ ગઈ ને એટલે અરસપરસ બધા આ ચોરે નક્કી કર્યું, લ્યો એ તો આપણને વહેમ લાગે છે, કાંઈ થોડા એમ કોઈ દેખાય નહીં હોટિયું મારે કોઈ, આ તો વહેમ. તે કે આ બરોળો ઉઠી ગઈ, આ મને વાગ્યું, જો અહીં આમ છું ને આમ છું, કે બધું વહેમ કહેવાય, સ્વપ્નું કહેવાય. સ્વપ્નમાં ઘણી વાર આવું બધું થતું હોય. હો, પછી એના મુખ્ય જે ચોરના મોવડી હતા ને એ ભાઈ કે ઉપાડો, હવે કાંઈ વાગતું નથી, જે છું હવે આવ્યા છીએ, મંડો લણવા, હાલો બાજરો લણવાનું શરૂ કરી દો. લીધો બાજરો લણવા હાથે, સોટી પડી તળો તળ માથે. હો, લીધો બાજરો લણવા હાથે, સોટી પડી તળો તળ માથે. વીજળીના ચાબુકની જેમ સબો સબ ચોટી ગઈ તેમાં. હો, વીજળીના ચાબુકની જેમ સબો સબ ચોટી ગઈ તેમાં. જેવું બાજરાનું ડુંડું આમ પકડ્યું અને દાંતડેથી આમ હજી તો લણવા જાય, ત્યાં તો બાજરો હજી ડુંડું પકડ્યું ત્યાં તો પ્રભુએ ચાબુકે હબોડી નાખ્યા. પછી તો આ બધા બી ગયા, આ શું થાય છે? ચોરને તો બીક જ લાગી ગઈ. પહેલાં ઘડીક વાર હોટીએ હબોડ્યા, ચાબુક લીધી અને ઉપરા ઉપર બાજરો લણવા જ ન દીધો. પછી તો ચોરને બીક લાગી ગઈ કે છે ખરું ક્યાંક અંતરિક્ષમાં આપણને વાગે છે. એ તો સાચી વાત છે ને, ભલે દેખાતું નથી પણ વાગે તો છે જ ને. અને પછી તો બી ગયા ને ચોર નાઠા મુઠ્ઠિયું વાળી, કોઈ પાછું જ ન જોવે ને, કોઈ પાછું ન જુએ, નિહાળી જાય ભાગ્યા. ઊભી બજારે જાય ને ઘરે છે એ બાજુ ઘરમાં ઘૂસી ગયા. રાત્રિનો સમય ચોરવા ગયા હતા પણ મેળ ખાધો નહીં. પેલી ખેતરમાં સક્સેસ ગઈ ચોરી, પણ અહીંયા તો બાજરાના ડુંડાને અડાતું નહોતું. અડવા જાય ને ત્યાં ભડુક દઈને હોટી આવે. બાજરાના ડુંડાને અડવા જાય ને ત્યાં અડાણું જ નહીં એનથી કોઈથી. જે આમ કરીને આમ હાથ આઘો હોય ને ડુંડા પાસે લઈ જાય ને ત્યાં ફળું ફળું મંડે આવવા, વાહામાન પગમાન આખા શરીરની અંદર. હો, પછી તો બીજા ને તો ભાગી જ ગયા. પણ હતા ચોર બહુ ચકોર. ગ્રંથકાર કહે છે ચોર હતા પણ ચકોર બહુ હતા. હવે ચકોર વગરનું ચોર થોડું બન્યું હોય કોઈ? ચકોર માણા હોય એ ચોર બન્યા હોય ને. હોશિયાર બહુ હતા. એટલે તરત જ મનમાં શું થયું, માનો ન માનો બધાએ નક્કી કર્યું, માનો ન માનો આમાં ક્યાંક ચમત્કાર છે, નહીતર કોઈ દેખાય નહીં, કોઈ બોલે નહીં, અને હોઠિયું તો દડું દડું વાગે વાહામાં. એ હોય હું બધું આ કંઈ ખબર ન પડી. એકવાર તપાસ તો કરવો જ છે આપણે. હો, આ છે શું? હાલો તે તપાસ કરીએ. ભગતનું ખેતર હાચવે છે કોણ?
કે બાજરાને અડવા જ ન દીધા આપણને. બાજરાને અડતા બંધ થઈ જાય એટલે હોટિયું બંધ થઈ જાય, અને જ્યાં બાજરો લણવાનો સંકલ્પ કરે અને અડવા જાય, હાથ લાંબો કરે ને, ત્યાં ફળું ફળું હોટિયું આવે. માનો ન માનો, અંતરિક્ષમાં આ હીરા ભગતના ખેતરની રખેવાળી કોક કરે છે. કોણ હાચવે છે એનું ખેતર? આનું રહસ્ય તો આપણે ખોલવું જ પડશે. રાત તો ગમે એમ કરીને પણ આ ચોરે ઘેર જઈને કાઢી, કેમ કે વાહામાં એવી બરોળ્યો થઈ ગઈ હતી, લાલ લાલ સોળ રાહા થઈ ગયા હતા, એટલું હોટિયું વાગી હતી ને. ઘેર જઈને સારવાર તો કરવી પડી છે ને, હળદર બળદર ચોપડવી પડી છે ને. આ બધી સારવાર કરી, એટલું બધું દુખે, માંડ માંડ રાત તો કાઢી. પછી વહેલી સવારે ચોરના આગેવાન એક બેને સાથે લઈ અને આ ચાર મોવડી જે આ મુખ્ય જે ચોરના મંડળીના હતા ને એ ભાઈ અને બીજા એના મંડળીના 4-5ને હારે લઈ અને હીરા ભગતની ઘેરે આવ્યા. હીરા ભગતને ઘેર પૂછવા માટે, જાણવા માટે કે આ બધું છે શું એમ. તો આવીને પૂછ્યું, છે કોઈ ઘેરે? ચોરે આવીને અજાણ્યા થઈને પૂછ્યું. ત્યારે એના માતુશ્રી ઘેરે હતા, હીરા ભગતના મા. ત્યારે કીધું, મા, એ મા, હા બેટા કોણ છે? એમ કરીને દરવાજો ખોલીને જોયું, આવો 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 આવો. ખબર નથી કોણ છે આ ચોર, અમારા વાડીમાં ચોર વાગ્યા હતી, એવી બધી થોડી એને ખબર હતી માડીને. ડોશીમાને તો એમ કે કોઈ આવ્યા મહેમાન, આવો આવો, બેહો બેહો બેહો, ચા પાણી કંઈ પીશો? એ પછી વાત, હાલો ઘડીક વાત તો કરો, અમારે પૂછવા આવ્યા છીએ કે તમારો દીકરો હીરો બાજરો મૂકીને જતો રહ્યો છે, એટલે ડોશીમાને પણ જરાક દીકરા ઉપર થોડીક દાસ ચડી હતી કે પહેલાં તો જઈને પૂછ્યું કે એમાં તમારા ખેતરમાં રાતે ચોકી પહેરો કોણ કરે છે? તમારા ખેતરની રખેવાળી કોણ કરે છે? ચોકી કરવા માટે કોઈને મૂક્યા છે? હીરા ભગત બહાર ગયા છે તે કોઈને મૂકતા ગયા છે કે ભલામણ કરતા ગયા છે? ત્યારે ડોશીમાને હીરા ભગત આવી એ રીતે બાજરો પાકી ગયો તો તોય ભગવાનના દર્શને ગયા, એટલે થોડીક ક્રોધે ભરાયેલા હતા જ ભગત ઉપર. એટલે એની મા બોલ્યા, હીરો મારો હીરિયો બાજરો મૂકીને જતો રહ્યો છે. દાસ ચડી હતી ને એટલે ક્રોધમાં કીધું કે મારો હીરિયો રખડેલ છે, તે સ્વામિનારાયણની વાહે ગયો છે, દર્શન કરવા ગયો છે. એ સ્વામિનારાયણની વાહે ગયો છે દર્શન કરવા. લે, એમ કીધું ને એમાં ચોરને તાળો મળી ગયો. ચોરને અંદાજ આવી ગયો કે વાહે ગયો છે એટલે સ્વામિનારાયણની વાહે ગયો છે હીરિયો, એમ એની મા બોલે એટલે ચોરને ખબર પડી ગઈ, કેમ કે હોશિયાર હતા ને. એમ કીધું, એમાં એને ખબર પડી ગઈ, અંતરમાં લાઈટ થઈ ગઈ કે હા આપણને હોટિયુંનો માર પડ્યો. એ હોટિયું કોણ મારી ગયું એને ખબર પડી ગઈ. જેની વાહે હીરો જાય છે અને એ જ એનું ખેતર સાચવે છે. હીરો જેની વાહે ગયો છે એટલે કે દર્શને ગયો છે, એનું ખેતર એના સ્વામિનારાયણ ભગવાન સાચવે છે. એણે હોટિયું મારી આપણને, દેખાણા નહીં અંતરિક્ષમાં. કેવું કામ કર્યું પ્રભુએ! અંતરિક્ષમાં દેખાણા નહીં, દર્શને ન દીધા, માત્ર હોટીનો માર જ પીડ્યો. તરત એને અંદાજ તો આવી ગયો. પછી પૂછ્યું, કોઈ ચોકી પહેરાવાળા રાખ્યા છે? માડી કે બાપા કોઈ ચોકી પહેરાવાળો મેલીને નથી ગયો, તો ક્યાં મારે ઉપાધિ હોય? હું તો ઉપાધિ કરું છું, મારું શરીર હાલે નહીં, ઉંમર થઈ ગઈ, મારાથી વાડીએ જવાય નહીં. આ હીરો મૂકીને વયો ગયો છે દર્શન કરવા, હજી આવ્યો નથી. કોઈને ચોકી પહેરાવાળાને મૂક્યા નથી. કોણ ચોકી કરે રાતે? રેડું બાપા ખેતર છે અમારું, તો આવતા જાતા બાપા તમે આવ્યા છો તો સાચવજો. અમારું રેઢું ખેતર છે, તમે આવતા જાતા એ બાજુ જાઓ આવો તો ધ્યાન રાખજો.
હવે માડીને લાઈટ ન થઈ, એનો દીકરો ભગત એટલે કંઈ બહુ મહિમા એને નહોતો. ઘરમાં ઘણીવાર દીકરા ભગત હોય, ઘરવાળા ભગત હોય, કોઈના ઘરવાળિયું ભગત હોય, કોઈ પણ પરિવારની અંદર એકાદા કોઈ ભગવાનના ભગત હોય ને તો એનો મહિમા ઘરના સભ્યો ન હોય. ડોશીમાને એટલો બધો મહિમા ભગત છે એનો નહોતો. ચોરને ખબર પડી ગઈ આ કોણે હોટિયુંનો માર માર્યો, લાઈટ તો એને થઈ ગઈ. આ ડોશીમાને લાઈટ નથી થતી એટલે એને કંઈ અંદાજ ન આવી ગયો. પણ ચોરને સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું ને ત્યાં લાઈટ થઈ ગઈ હૃદયમાં. એટલે હવે ચોર ડોશીમાને શું કહેવા માંડ્યા, સાંભળજો કે માં સાંભળો. સુણી ચોર બોલ્યા તતખેણ, સુણી ચોર બોલ્યા તતખેણ, માજી ન બોલો કડવા વેણ, માજી ન બોલો કડવા વેણ, વાત રાતની વીતેલી કીધી, વાગી સોટિયું દેખાડી દીધી, વાગી સોટિયું દેખાડી દીધી. ચોર બોલ્યા માં રાતની વાત કરી બધી સાંભળો. તમારી વાડીમાં વાગેલી હોટિયું બતાવી, આમ કપડાં આઘા કરીને વાહામાં જોવો હોટિયું અમને વાગી, તમારા ખેતરમાં અમે બાજરો ચોરવા ગયા હતા, અમે તમારા ચોર છીએ, માફ કરજો, પણ સાંભળો અમારી વાત, પછી જે દંડ દેવો એ દેજો બાપા. માં પહેલાં અમારી વાત સાંભળી લો. અમે ચોર બનીને ગયા હતા ચોરવા, પણ બન્યું હું એ સાંભળો. વાહામાં બરોળ્યો થઈ ગઈ, હોટિયું દડો દડ આવતી હતી, બાજરાને અડવા ન દીધા અમને. આમ ડુંડાને અડવા જઈને ત્યાં દડીંગ દઈને હોટી આવે, આમ ડુંડાને અડવા જઈને ત્યાં પાછળથી આવે, એક એકને બડું બડું હોટીઓના પ્રહાર આવતા જ પણ કોઈ દેખાતું નહોતું. ત્યારે ડોશીમાને કહે છે, જુઓ માજી તમે કહો છો હીરિયો મૂકીને વયો ગયો, મારો હીરિયો મૂકીને વયો ગયો, પણ જુઓ તમારું ખેતર રેઢું નથી હો. રેઢું મૂકીને ભલે ગયા ભગત, પણ તમારું ખેતર રેઢું નથી. તમારા ખેતરની ચોકી તો એના સ્વામિનારાયણ ભગવાન કરે છે. તમારો દીકરો જેના દર્શન કરવા ગયો છે ને, જેના ભરોસે જીવન જીવે છે ને, એના ખેતરની રખેવાળી તો એના ભગવાન કરે છે. સાંભળો ડોશીમાં, તમે ગાળ્યો જો માં તમારા દીકરાને, આમ ને તેમને રેઢું મૂકીને વહી ગયો ને આવો છે ને, કાંઈ કહેતા નહીં. ત્યાં તો રામનું રખવાળું છે, તમારા ખેતરમાં તો ભગવાનની રખેવાળી છે, કોઈ અડી શકતું નથી. આ પરચો અમને થઈ ગયો, અમને ખબર પડી ગઈ. જે ભગત થઈને ભગવાન ભજે છે ને, એના સર્વ પ્રકારે ભગવાન એની રક્ષા કરે છે. અને ભગવાનને કરવું, અને હીરા ભગત રસ્તામાં ક્યાંક રાત પડી છે એટલે ક્યાંક જાડવા હેઠે કે ક્યાંક સૂતા હશે, ભગવાનને પોગાડી દેવા હશે ને, એટલે ભગવાને સવાર પડ્યું ને એટલે સીધા ભગવાને અંતરિક્ષમાં ઘેર જ મૂકી દીધા, પંથ કાપ્યા વગર. લ્યો એવી વાત કરે છે જે વેર, ત્યાં તો દીકરો આવ્યો છે ઘેર. એવી વાત કરે છે તે વેર, ત્યાં તો દીકરો આવ્યો છે ઘેર. ચોરે કહ્યું કરીને પ્રણામ, પ્રભુ કરે છે તમારું કામ. ચોરે પ્રણામ કર્યા, હીરા ભગત, એ હીરા ભગત, હું વાત કરીએ તમને, તમારા ખેતરની રખેવાળી તો તમારા સ્વામિનારાયણ ભગવાન કરે છે. તમારા પ્રભુ તમારું કામ કરે છે હો. તમે નચિંત છો, તમે એને ભરોસે જીવન જીવો છો અને ભક્તિ કરો છો ને,
તો અમને પરચો છો. તમારા ભગવાને અમને પરચો દીધો. જોવો જોવો અમારા વાહા, બધું બતાવ્યું. ચોરે કીધું, હીરા ભગત તમારા પ્રભુ તમારું કેવું કામ કરે છે. અને હવે ચોરે હીરા ભગતના ઘેર એક જજમેન્ટ આપી દીધું. શું કહી દીધું? સાચા સ્વામી નારાયણ ભાઈ કહી કંઠી બતાવી છે ત્યાંય. સાચા સ્વામી નારાયણ ભાઈ કહી કંઠી બતાવી છે ત્યાંય. તજી દીધો સમૂળો કુસંગ શિરસાટે પાળ્યો સતસંગ. હીરા ભગત તમારા સ્વામિનારાયણ ભગવાન ભાઈ હાચા, ઓ હાચા ભગવાન છે. તમે ભગતે હાચા ને તમારા સ્વામિનારાયણ ભગવાને હાચા હો. અને પછી આ ચોર મટી ગયા હો. એણે કીધું અમારે પણ ઈ ભગવાનની કંઠી પહેરવી છે. હીરા ભગત અમને કંઠી પહેરાવી દો. અને ખરેખર ઈ ચોર મટીને સત્સંગી બની ગયા. હીરા ભગતના પક્ષમાં રહ્યા. ભગતની મંડળીમાં ભળી ગયા. ચોરની મંડળીમાંથી એ ચોરના મોવડી હતા એ ને બીજા બે ચાર હતા ને એ બધા સત્સંગી થઈ ગયા. અને પછી અવારનવાર મહારાજના દર્શન કરવા જ્યારે હીરા ભગત જ્યાં સમયે આ ઉત્સવમાં ગમે ત્યાં જાય ને તો સાથે આ બધાને લઈ જતા હતા. આવા ભગવાન જે ભજે એના ભગવાન. આમ વિહાર ગામમાં આખા ગામમાં આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ. એટલે બધાએ ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જાણ્યો છે. અગાધ મહિમા થયો છે બધાને. અને ઓલો જે મિત્ર અમદાવાદથી પાછો આવ્યો હતો ને, એને તો જિંદગીભર પસ્તાવો જ રહ્યો ને. એ મૂંઝાણો કે અરે રે મેં નિષ્ઠા રાખી નહીં, ભગવાનનો ભરોસોય રાખ્યો નહીં, વિશ્વાસ તોડ્યો, મારી મેળે બધું જ કરવા ગયો તો રાજીપો ભગવાનનોય ગુમાવ્યો, બાજરોય ગુમાવ્યો. રાજીપોય મળ્યો નહીં ને બાજરોય ન રહ્યો. બે વાતે મને તો પસ્તાવો રહી ગયો. જો ભગવાનના દર્શને ગયો તો આ હીરા ભગતની જેમ મારો બાજરો હચવાઈ જાત, પણ મને વિશ્વાસ રહ્યો નહીં ને એટલે ભગવાનનો વિશ્વાસ એ ગુમાવાઈ ગયો ને બાજરોય ગુમાવ્યો. આ લોક ને પરલોકનું બેયનું મેં તો ગુમાવ્યું. આમ એને જિંદગી પર્યંતનો પસ્તાવો રહ્યો. આમ વિહાર ગામમાં વાલમજીએ આવી અદ્ભુત લીલા કરી. વિહાર પધાર્યા ત્યારે આખું ગામ ધુમાડા બંધ જમાડ્યું હતું. આગળ પરચામાં આવી ગયું. આગળની કથામાં કુબેર ભગતને ઘેર ખૂટવા નહોતું દીધું મહારાજે. ઈ પરચો થયો અને પાછો આ પરચો થયો. ભગવાને હીરા ભગતની ખેતરની રખેવાળી કરી. આ બીજો પરચો થયો એટલે સૌને આનંદ થઈ ગયો. આવી રીતે મહારાજ પછી વિહાર ગામથી રજા લઈ અને નીકળ્યા. તે 5-6 કિલોમીટર ચાલ્યા તો ગેરીતા ગામ પધાર્યા. અને મહારાજ ગેરીતા ગામમાં પધાર્યા છે. હવે એ લીલા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારની કથાને મહારાજના મંગલમય નામ સાથે વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.